નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકામાં વૈશાખ સુદ અખાત્રીજના શુભ મુહૂર્તે જગત ધરતી માતાની પૂજા અર્ચના ખેતીલક્ષી કામગીરીનો પ્રારંભ કર્યો। ભારતીય સંસ્કૃતિનો સર્વશ્રેષ્ઠ દિવસ એટલે અખાત્રીજ। ભારતીય સંસ્કૃતિના સર્વશ્રેષ્ઠ મનાતા અખાત્રીજના પવિત્ર દિવસે પુણ્ય કામો, શુભ કામો તેમજ ખાસ કરી ખેડૂતો માટે ધરતી માતાની પૂજા અર્ચના અને સુખાકારી માટે પ્રાર્થના કરવાનો વિશેષ દિવસ હોય। ડભોઈ તાલુકાના વઢવાણા, કાયાવરણ, વસઈ, શંકરપુરા તેમજ તાલુકાભરના ખેડૂતોએ પોતાના ખેતરમાં જઈ અખાત્રીજના શુભ મુહૂર્ત અને મહાત્મ્યને અનુલક્ષી ધરતી માતાની પૂજા કરી ધરતીને પગે લાગી સારા પાક માટે તેમજ આખું વર્ષ સુખાકારી વાળું નીવડે તે માટે પ્રાર્થના કરી હતી। સાથે જ ખેતીમાં ઉપયોગી એવા બળદ તેમજ હળ, ટ્રેક્ટર જેવા મહત્વના ઓજારોનું પણ શ્રદ્ધાપૂર્વક પૂજન કર્યું। તો વળી આજના દિવસે નાના મોટા વાહનો પણ ખરીદવા માટે નું શુભ મુહૂર્ત હોય। શોરૂમ ખાતેથી 2 વ્હીલર 4 વ્હીલર જેવી નવી ગાડીઓ છોડાવી તેનું પણ બ્રાહ્મણોના હસ્તે પૂજન કરાવ્યું હતું। ખાસ ધરતી માતાની પૂજા કરવામાં આવી હતી। આ વખતે વરસાદ પણ સારો પડે અને સારી ખેતી થાય તેવી પ્રાર્થના ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી। અખાત્રીજ એટલે ખેડૂતોનો નવો દિવસ ગણાય, જે ખેડૂતો નહીં ધોઈને સવારમાં વહેલા ધરતી માની પૂજા કરવા નીકળે, જેમાં અબીલ ગુલાલ હોય, કંકુ હોય, નાળિયેર હોય, અગરબત્તી હોય, જે ધરતી માની પેંડા હોય, જે ધરતી માની પૂજા કરે ને ધરતી માની પાસે પ્રાર્થના કરે છે તમામ ખેડૂત કે ભાઈ સારું ધરતીમાં ઉત્પન્ન આપે, જેથી કરીને વિશ્વનું કલ્યાણ થાય, જેને અન્ન સૌને સમગ્ર જીવને મળી રહે એવી ખેડૂત ધરતી માતા પાસે પ્રાર્થના કરે છે। અને આકાશની પાસે બી એ પ્રાર્થના કરે છે, ધરતી માને કહે છે કે જેથી કરીને સારો વરસાદ પડે, ખેડૂતને સારું ઉત્પન્ન મળે। એ ખેડૂત અખાત્રીજનો મતલબ શું છે? અખાત્રીજ એટલે વર્ષો પેઢીથી પરંપરા ખેડૂતની ચાલી આવી રહી છે, જેથી કરીને શ્રી કૃષ્ણના ભાઈ બલરામ એ બી હળ લઈને અખાત્રીજને દિવસ ધરતી માની પૂજા કરતા હતા, જેથી કરીને પરંપરા ચાલી આવી રહી છે અને તમામ ખેડૂત એ પ્રક્રિયા પ્રમાણે હજુ બી ચાલી રહ્યા છે।